ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 3 માં ટુડે કમ્સ એવરીડે માં એક્ટિવિટી 1 2 3 જોયું. આજે આપણે એક્ટિવિટી નંબર 4 જોઈશું. બરાબર? જે તમારી ટેક્સ્ટ બુક માં પેજ નંબર 30 એટલે કે 30 ઉપર આપેલી છે. તો એક્ટિવિટી નંબર 4 એમાં એ હવે નીચે ક્રિયાસૂચક શબ્દ વાંચો. તેમાંથી જે ક્રિયા તમે દરરોજ કરતા હોય તેની સામે ડી એટલે કે ડેલી, નિયમિત કરતા હોય તેની સામે આર એટલે રેગ્યુલર, અને ટેવ કરતા હોય તેની સામે એચ એટલે હેબિટ. બરાબર વિદ્યાર્થી મિત્રો, મેં તમને કાલે કીધું હતું ડેલી એટલે રોજ જે ક્રિયા તમે કરતા હોય તમે ડેલી માં, નિયમિત એટલે નિયમિત એટલે એ સમય અથવા તો જો ડેલી આ સમય 5 વાગે તો 5 વાગે, દર એવરી સન્ડે તો એવરી સન્ડે. બરાબર નિયમિત થતી એટલે અમુક સમય અંતરે આ સમય થતી ક્રિયા તો એને શું કહેવાય રેગ્યુલર. અને કેવું થતી હોય તેને તમે શું કહેશો હેબિટ કહેશો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલી આપેલી છે એમાં આપણે લખવાનું છે. પહેલા છે ટેક અ બાથ. ટેક અ બાથ એટલે સ્નાન કરવું. હવે વિદ્યાર્થી મિત્રો તમે બધા એ સ્નાન કરો તો કઈ શેમાં આવશે? ડેલી માં. ડેલી એટલે દરરોજ થતી ક્રિયા, રેગ્યુલર એટલે નિયમિત અમુક સમય અંતરે. બરાબર? એન્ડ હેબિટ એટલે કેવું. તો અહીંયા જો બાથ કરવું, બાથ ટેક અ બાથ એટલે સ્નાન કરવું. સ્નાન તમે દરરોજ કરો છો તો શું આવશે? અહીંયા ડેલી આવશે. બરાબર? ટેક અ બાથ એમાં તમે શું લખશો? ડેલી. આગળ છે સેકન્ડ છે ડ્રિંક મિલ્ક એટલે દૂધ પીવું. બરાબર વિદ્યાર્થી મિત્રો તમે ડેલી પીતા હો એટલે એ તો શું હશે? ડ્રિંક મિલ્ક. ડ્રિંક મિલ્ક એટલે દૂધ પીવું. એ પણ શું હશે વિદ્યાર્થી મિત્રો? ડેલી આવશે. આગળ છે ડુ હોમવર્ક. ડુ હોમવર્ક એટલે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક કરવું. બરાબર તમારું ગૃહ કાર્ય કરવું. હવે તમારે વિદ્યાર્થી મિત્રો તમે દરરોજ અમુક સમય ફિક્સ રાખતા સમય તમે ગૃહ કાર્ય કરવું તો દરરોજ સાંજે તમે સાંજ કરો. બરાબર? તો અહીંયા આગળ શું હશે? રેગ્યુલર હશે. ડુ હોમવર્ક એ તમે કેવી રીતે કરતા હશે? રેગ્યુલર. બરાબર છે? ડુ હોમવર્ક આવશે રેગ્યુલર. મેક ટી. બરાબર તમારા ઘરે તમારા મમ્મી રોજ ટી બનાવતા હશે તો શું આવશે? ડેલી. મેક ટી. શેમાં આવશે મિત્રો? ડેલી માં. આગળ છે બ્રશ ટીથ. તમે દરરોજ સવારે બ્રશ કરો છો. બરાબર? તો શું તો ડેલી દરરોજ રોજની ક્રિયા એટલે શું આવશે? ડેલી માં. બ્રશ ટીથ. બ્રશ ટીથ શું હશે? ડેલી. આગળ છે આસ્ક ક્વેશ્ચન. બરાબર? પ્રશ્ન પૂછો. તમે સ્કૂલમાં જતા હોય રેગ્યુલર તમને અમુક ટોપિક ન આવડતા હોય તો તમે પ્રશ્ન અમુક સમય તમને ન ખબર પડે તમે પૂછો તો શું આવશે? રેગ્યુલર. આસ્ક ક્વેશ્ચન. અથવા તો તમારા ઘરે પણ તમે પ્રશ્ન પૂછતા હોય જે તમને ખબર ન પડતી હોય ઘરે ફ્રેન્ડ્સ ને. બરાબર? રેગ્યુલર. એ શું આવશે? રેગ્યુલર. આસ્ક ક્વેશ્ચન. પછી છે ગો ટુ સ્કૂલ એટલે શાળાએ જવું. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલમાં દરરોજ જતા હો છો. બરાબર? તો શું આવશે ગો ટુ સ્કૂલમાં? ગો ટુ સ્કૂલ તો શું આવશે? ડેલી. કારણ કે તમે દરરોજ જાવ છો સ્કૂલમાં એટલે ડેલી. આગળ છે હેલ્પ ફ્રેન્ડ્સ. બરાબર? તમારા મિત્રોને મદદ કરવી. આ વિદ્યાર્થી મિત્રો બધા મદદ ના કરે. કોઈને એવી ટેવ હોય કે તેમના મિત્રોને મદદ કરે. શું આવશે? હેલ્પ. હું પણ લખું છું હેલ્પ ફ્રેન્ડ્સ. તો એ શું આવશે? હેબિટ. રીડ સ્ટોરી બુક્સ. અને વાર્તાની પુસ્તક વાંચો. બરાબર? એને પણ શું કહેવાય? હેબિટ. કેવું કહેવાય ને કે લોકોને પસંદ હોય કે અમે વાર્તાની બુક્સ વાંચીએ. બરાબર? કાં તો બીજા કોઈ પ્રવૃત્તિ કરીએ તો એ શું હશે? શું છે? રીડ સ્ટોરી બુક્સ.
આ પણ શું થશે હેબિટ થશે આગળ છે વોશ ક્લોથિસ બરાબર વોશ ક્લોથિસ હવે વિદ્યાર્થી મિત્રો આ રેગ્યુલર કેમ તમે અમુક સમય સવારમાં કરે આ સમય બરાબર વોશ ક્લોથિસ એટલે કપડા ધોવા ને રેગ્યુલર કે બરાબર તો નિયમિત કપડા ધોવું છું નિયમિત બરાબર આપણે તો રેગ્યુલર એટલે શું નિયમિત થાય આગળ છે ટોક વિથ ફ્રેન્ડ્સ તમારા મિત્રો સાથે વાત તમે નિયમિત તમારા મિત્રો સાથે બરાબર સ્કૂલમાં આવો વાત કરતા હો તો શું એ ટોક વિથ ફ્રેન્ડ શું આવશે રેગ્યુલર આગળ શાઉટ ઇન ધ સ્કૂલ શાઉટ એટલે બૂમો પાડો બરાબર વિદ્યાર્થી મિત્રો તમે સ્કૂલમાં આવો બધા ફ્રેન્ડ્સ મજા મસ્તી કરતા અને બૂમો પાડો બરાબર તો શું આવે ડેલી દરરોજ થતી ક્રિયા કે તમે સ્કૂલમાં બધા મસ્તી કરતા હો આગળ એક ચપાટી બરાબર ચપાટી રોટલી તમે ડેલી વિદ્યાર્થી મિત્રો રોટલી ખાતા હો તો શું હશે ડેલી આવશે ડેલી આગળ છે સિંગ સોંગ્સ બરાબર દરેકને એક ગીત ગાવાનું પસંદ આવે અમુક ને અને જે તમને હોય એટલે શું કે ટેવ માટે કયો શબ્દ આવે હેબિટ સિંગ સોંગ આગળ છે વિદ્યાર્થી મિત્રો પ્લે ગેમ્સ બરાબર તમે દરરોજ નિયમિત તમે રમતા હો નિયમિત બરાબર તો શું છે પ્લે ગેમ નિયમિત માટે કયો શબ્દ આવશે રેગ્યુલર આગળ ગેટ અપ અર્લી બરાબર ગેટ અપ અર્લી ગેટ અપ એટલે ઉઠવાનું એટલે સવારે વહેલું ઉઠવું એ તમારે શું થાય દરરોજ આ ક્રિયા કરો એટલે શું છે ડેલી માં ગેટ અપ અર્લી ડેલી માં આગળ છે ડાન્સ આ કોઈ નૃત્ય કરતું હોય એટલે શું આપણે નૃત્ય કરતું એને શું કહેવાય ટેવ કહેવાય ટેવના માટે તો આવશે હેબિટ હેબિટ માં આવશે વોટર ધ પ્લાન્ટ એટલે ફૂલ છોડ હોય બરાબર છોડ હોય તો તમે આ છોડ હોય એટલે શું પાણી આપવું એ તમે નિયમિત પાણી આપવું તો પાણી પીને શું થાય છોડ સુકાય એ રેગ્યુલર નિયમિત તમે છોડને પાણી નિયમિત પાણી કયો શબ્દ ઇંગ્લિશમાં વપરાય રેગ્યુલર તો શું છે વોટર ધ પ્લાન્ટ इसको से रेगुलर बराबर विद्यार्थी मित्रों અહીંયા આપણે એક્ટિવિટી નંબર 4A જોયું હવે આપણે શું કે 4B માં રાઇટ 10 સેન્ટેન્સ અબાઉટ યોરસેલ્ફ બરાબર તમારી પર તમે જાતે 10 શબ્દ 10 વાક્ય લખવાના છે રીડ ધેમ અલાઉડ ટુ યોર બુક બરાબર ને વાંચવાના છે રૂટીન તમારે વાંચવાના છે તો વિદ્યાર્થી મિત્રો 10 શબ્દ અહીંયા તમારા વિશે 10 વાક્ય લખવાના છે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે આઈ ટેક અ બાથ અર્લી ઇન ધ મોર્નિંગ આઈ ટેક અ બાથ એટલે સ્નાન કરવું અર્લી ઇન ધ મોર્નિંગ એટલે હું સવારમાં વહેલા સ્નાન કરું સેકન્ડ છે આઈ હેલ્પ માય ફ્રેન્ડ્સ હું મારા મિત્રોને મદદ કરું છું એવી રીતે વિદ્યાર્થી મિત્રો નીચે આપણે 10 વાક્ય લખવાના છે જે તમારે પોતાની પર લખવાના રહેશે એ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સવારમાં તમે વાત કરો પહેલા તમે શું કરશો સુઈ ગયા
રહ્યા છો ત્યારે તમે ઉઠશો તો તમે એવું વાક્ય લખશો કે આઈ ગેટ અપ early in the morning. બરાબર. આયા એક્ટિવિટી નંબર 4 બી. તો પહેલું સેન્ટેન્સ તમે શું લખશો? I get up early in the morning. બરાબર. વિદ્યાર્થી મિત્રો તમે સવારે વહેલા ઉઠશો. પછી તમે શું કરશો? ઉઠ્યા પછી તમે શું કરશો? ડાયરેક્ટ તમે સ્નાન કરવા કે બાર કરવા નથી જતા. તમે શું કરશો? પેલા બ્રશ કરશો ને તો શું લખશો તમે? I brush my teeth every day. I brush my teeth every day. બરાબર. તો દરરોજ મારા દાંત સાફ કરું છું અને બ્રશ કરું. આ પાછી વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? સ્નાન કરી જોશે. ચાલો સ્નાન નું આપણો ઉપર આવી ગયું છે કે આઈ ટેક અ બાથ. પછી તમે બાથ કર્યા પછી તમે શું કરો? ચા નાસ્તો કરો. તમે સવારે શું પીતા છો? દૂધ. તો તમે શું કરશો? આઈ ડ્રિંક મિલ્ક in the morning. I drink milk in the morning. બરાબર છે? આ પછી વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? તમે ચા નાસ્તો કર્યા પછી તમારે હોમવર્ક તમે શું કરશો? હોમવર્ક પૂરું કરશો. તો તમે શું લખશો? I do my homework every day. I do my homework every day. બરાબર. કે હું મારું ગ્રુપ કાર્ય હોમવર્ક એટલે ગ્રુપ કાર્ય every day દરરોજ કરું છું. એના પછી વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? બપોર થઈ જશે. બરાબર. પછી તમે ક્યાં જશો? સ્કૂલમાં જશો. તમે શું કરશો? I go to school in the બરાબર. મોર્નિંગ માં જતા તો મોર્નિંગ માં, આફ્ટરનૂન માં જતા તો આફ્ટરનૂન. આપણે આફ્ટરનૂન છે. આપણે શું લખીશું? I go to school. I go to school in the afternoon. Afternoon. બરાબર. જો બપોરે સ્કૂલે જઉં છું. આફ્ટરનૂન. આગળ વિદ્યાર્થી મિત્રો તમે કોઈને બુક્સ વાંચવાનું હોય, કોઈને મેગઝીન વાંચવાનો શોખ હોય, કોઈને ન્યૂઝપેપર, તો તમે અથવા તો સારા તમે ના વાંચો તમને શું વધારે ગમે? વાર્તા. વાર્તા એટલે ઇંગ્લિશ વાર્તાને બુક એટલે કે સ્ટોરી બુક. તો તમે શું લખશો? કે આઈ લાઈક ટુ રીડ સ્ટોરી બુક. I like to read story books. બરાબર. વાર્તાની ચોપડી. સ્ટોરી બુક્સ. આગળ અને તમે નાના છો તમે આખો દિવસ ભણતા જ ના તમને શું રમવાનું ગમતું? તમે શું કહેશો? ગેમ. રમવાની ગેમ કે તમે શું લખશો? I like to play games. I like to play games. બરાબર. કે રમત રમવી ગમે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે ગેમ રમો પણ તમારા બધા મિત્રો ભેગા કરો. તમે મિત્રો સાથે શું કરો? વાતો કરો. બરાબર. એટલે એવું રીતે લખી શકે ને કે I enjoy talking with my friends. I enjoy કાં તો I like I enjoy talking with my friend. Friends. બરાબર. આગળ વિદ્યાર્થી મિત્રો કોઈને ડાન્સ પસંદ હોય, કોઈને ગાવાનું પસંદ હોય તો તમે શું લખી શકો? I like dance. I like dance. આવું પણ લખી શકો, આવું પણ લખી શકો. I like sing a song. Sing a
sing a songs. I will sing songs. Songs. બરાબર ગીતો ગાવાનું પસંદ છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે કોઈ છોડ હોય તો તમે શું કરો છો પાણી આપો તો તમે એ પણ લખી શકો કે I like to water the plant in my garden. બરાબર આપણે જે ઉપર જે વાક્ય આપેલા છે એની પરથી બનેલા છે તો તમે આ પણ લખી શકો I like to water the plants in my garden. કે મારા બગીચામાં જે છોડ છે એને પાણી આપવાનું તો મને ગમે છે. વિદ્યાર્થી મિત્રો બરાબર એક્ટિવિટી નંબર 3 અને 4 અહીં પૂરી થઈ છે. આ તમારે હોમવર્ક આજમાં છે જે તમને પીડીએફ તરીકે વર્કમાં મળી જશે આજના. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યા છે એક્ટિવિટી નંબર 5 જે તમારી પેજ નંબર 31 પર છે. એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 5 માં તમે જોશો તો એ માં એવું છે અ કુકુ લીવ નિયર કુકુઝ હાઉસ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કુકુ બે કુકુ આપેલા છે. એક CU CK ડબલ O કુકુ એટલે કોયલ છે. બરાબર. અને કુકુ KU એટલે ગર્લ એટલે કે છોકરીનું નામ છે. બરાબર. તમને પ્રશ્ન થશે કુકુ કુકુ આપેલું છે બે કુકુ છે સ્પેલિંગ જુઓ. એકનું છે CU CK ડબલ O કુકુ એટલે કોયલ જ્યારે KU કુકુ એટલે ગર્લ એટલે ચિત્રમાં આપેલી છે કે છોકરીનું નામ છે. બરાબર. લેટ્સ મીટ ધેમ. ચાલો આપણે તમને મળીએ. એમાં પહેલું છે કુકુ લાઇક્સ કુકુ. બરાબર. ફર્સ્ટ વાંચું છું કુકુ લાઇક્સ કુકુ એટલે કે છોકરીને કોયલ ગમે છે. બરાબર. જો આ જે છોકરી છે એનું નામ પણ કુકુ છે KU. તો અહીંયા છે There is a big neem tree near my house. કુકુ એટલે કે છોકરી એવું કહે છે કે there is a big neem tree. neem એટલે શું? લીમડાનું ઝાડ. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને ટ્રી એટલે ઝાડ. શું કહે છે? There is a big neem tree near my house. એટલે છોકરી એવું કહે છે કે મારા ઘરની પાસે શું છે? મોટું લીમડાનું ઝાડ છે. big એટલે મોટું. a cuckoo lives there. cuckoo એટલે કોયલ. CUCK ડબલ O. બરાબર. કોયલ. શું કહે છે? a cuckoo lives એટલે રહેવું. શું કહે છે? a cuckoo lives there એટલે કે કોયલ ત્યાં રહે છે. આ કોણ બોલે છે? છોકરી છે એ કોયલની વાત કરે છે કે there is a big neem tree near my house એટલે મારા ઘર પાસે લીમડાનું મોટું ઝાડ છે. a cuckoo lives there અને કોયલ ત્યાં રહે છે. it starts singing early in the morning. start એટલે શરૂ કરવું. શું કહે છે? it starts singing એટલે ગાવાનું. early in the morning એટલે સવારમાં વહેલી સવારે ગાવાનું શરૂ કરે છે. કોણ? કોયલ. I hear it around 5 am. I hear એટલે સાંભળવું. શું કહે છે? I hear it around 5 am એટલે અમે સવારે 5 વાગે હું સાંભળું છું. it is our alarm clock. એટલે શું કહે છે? તે જે કોયલ છે અમારું એલાર્મ ક્લોક છે. બરાબર. કેમ દરરોજ સવારે 5 વાગે કોયલ બોલે છે એટલે લોકો ઉઠી જાય છે. એટલે શું કહે છે? એ કોયલ જે બોલે છે ને એ અમારું કોયલ છે અમારા માટે એલાર્મ છે. all my family members like
up with its voice. All my family member, all એટલે બધા ફેમિલી એટલે મારા પરિવારના બધા લોકો એટલે મારા પરિવારના બધા વ્યક્તિઓ ઉઠી જાય છે એનો મધુર અવાજ સાંભળીને મારા ઘરના પરિવારના બધા સભ્યો ઉઠી જાય છે. I try to take some photograph of it. Try એટલે પ્રયત્ન કરો. Try એટલે પ્રયત્ન. શું કહે છે? I try to take some photographs of it. એટલે કોણ કુકુ જે છોકરી છે તે શું કરે છે? પ્રયત્ન કરે છે. શું? પેલું કોયલ છે એટલે જે કુકુ જે કોયલ છે એનો ફોટો પાડવાનો. But it hide itself behind the leaves. Hide એટલે છુપાવવું. શું કહે છે? જુઓ તો ગર્લ્સ એટલે છોકરીઓ કહે છે કે હું એનો ફોટો પાડવાનો પ્રયત્ન કરું છું પણ it hides એટલે છુપાવવું itself એટલે પોતાની જાતને પણ પોતાની જાતને behind એટલે પાછળ. શું કહે છે? But it hides itself behind the leaves. Leaves એટલે પાંદડા. બરાબર. એટલે શું કહે છે કે જ્યારે છોકરીઓ કહે છે કે જ્યારે હું કોયલનો ફોટો પાડવાનો પ્રયત્ન કરું છું ત્યારે તે પોતાની જાતને ઝાડના પાંદડા પાછળ સંતાઈ છે પોતે ઝાડના પાંદડા પાછળ સંતાઈ જાય છે. I like to read on the terrace. Like એટલે ગમવું, read એટલે વાંચવું on the terrace એટલે મને અગાસી પર વાંચવાનું ગમે છે. I tease એટલે ચીડવવું. અથવા તો આપણે કહીએ અકળાવું. બરાબર. શું કહે છે? I tease it એટલે કોયલ એટલે ગર્લ્સ છે એ કહે છે કે મને કોયલને ચીડવવાનું એટલે અકળાવવાનું ગમે છે. I copy its song. બરાબર. કોયલ જે રીતે ગાય છે એવું કે હું કોપી કરું છું. ગાય જેવું ગાય છે તેવું ગાવાનો પ્રયત્ન એટલે કોપી કરું છું. It is fun મને મજા આવે છે. It likes my company. બરાબર. મને તેની સંગાત મને ગમે છે. આવું પણ કે છે કુકુ like કુકુ એટલે છોકરીને છે એ કોયલ વિશે કહે છે. હવે જો બીજો પેરેગ્રાફ આપેલો છે એમાં કોયલ છે એ છોકરી વિશે કહે છે એટલે કુકુ like કુકુ. હવે કોયલ વિશે કોયલ કહેશે તો કોયલ શું કહે છે? I live on neem tree. live એટલે રહેવું આપણે રહેવું. કોયલ હવે એવું કહે છે કે મને I live on neem tree એટલે હું લીમડાના ઝાડ પર રહું છું. Cuckoo's house is near my neem tree. ને કુકુનું હાઉસ એટલે છોકરી છે એનું નામ. બરાબર. કે છોકરીનું એટલે કુકુનું ઘર મારા લીમડાના ઝાડની પાસે છે. I start singing early in the morning. I start એટલે હું સવારે શું કરે? I start એટલે હું સવારે ગીત ગાવાનું વહેલી સવારે હું ગીત ગાવાનું શરૂ કરું છું. Cuckoo and her parents like my voice. એટલે શું કહે? કુકુ એટલે જે છોકરી છે તે Cuckoo and her parents એટલે કે કુકુ અને તેના માતા-પિતાને મારો અવાજ ગમે છે. Cuckoo try to take my photographs. બરાબર. અને કુકુ એ જે છોકરી છે તે પ્રયત્ન કરે છે. શું કરે છે પ્રયત્ન? કે મારો ફોટો પાડવાનો પ્રયત્ન કરે છે. I hide myself behind the leaves. જ્યારે એ પ્રયત્ન કરે છે ફોટો પાડવાનો ત્યારે હું શું કરું છું? મારી જાતને ઝાડના પાંદડા પાછળ સંતાઈ દઉં. મારી જાતને સંતાઈ દઉં છું. I hide myself behind the leaves એટલે હું પાંદડા પાછળ સંતાઈ દઉં છું. She sits on the terrace and reads books. બરાબર. શું કહે છે? કે તેણીની ટેરેસ એટલે આકાશ ઉપર બેસે છે અને reads books એટલે પુસ્તકો વાંચે છે. Sometimes કોઈ વાર she teases me તે મને ચીડાવે છે અથવા તો પકડાવે છે. She try to sing like me અને તે પ્રયત્ન કરે છે મારા જેવું ગાવાનો પ્રયત્ન કરે છે. આવું પણ
લગાવવાનો પ્રયત્ન કરે છે. ઇટ ઇઝ ફન. બરાબર, તે મજા માણે છે. સી લાઈક માય કંપની, અને તેને મારો સંગાત ગમે છે. બરાબર.